હાય ગાઈઝ, સુરતી ખત્રી ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સુરતી ખત્રી સ્ટાઇલ એગ ભેજા બનાવશું। સૌપ્રથમ એક પેન લઈ તેમાં ઘી નાખી ઘી ગરમ થાય એટલે તેમાં 3 એગ એક પછી એક ફોડશું। અહીં મેં ઘી લીધું છે, પણ તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો। હવે તેને આ રીતે હલાવીને બરાબર મિક્સ કરશું। એગ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં થોડું મીઠું નાખીને ફરીથી થોડીવાર થવા દઈશું। ધ્યાન રાખીને હલાવતા રહીશું કે જેથી ઈંડા નીચે ચોંટી ન જાય। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતના આપણા એગ થઈ જવા આવ્યા છે। તો હવે એને આપણે ચમચાની મદદથી તોડી લઈશું અને સાઈડમાં કાઢી લઈશું। આપણા એગ ભેજા તો પરફેક્ટ રેડી થઈ ગયા છે। હવે આપણે ગ્રેવી રેડી કરીશું। એટલે આપણે તે જ પેનમાં તેલ લઈ તેમાં આદુ લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ, ભેજા મસાલો, ગરમ મસાલો, હળદર, મરચાંની ભૂકી અને મીઠું નાખીને બરાબર હલાવશું। મસાલો બરાબર સોતરાઈ જાય એટલે તેમાં થોડું પાણી નાખીને આપણે થોડીવાર ગ્રેવી થવા દઈશું। મસાલો નીચે ચોંટી નહીં જાય તેનું ખાસ ધ્યાન રાખશું। હવે આપણી ગ્રેવી બરાબર થઈ ગઈ છે, તો આપણે જે એગ ભેજા સાઈડમાં કાઢ્યા હતા તે ઉમેરશું અને બરાબર થવા દઈશું। આપણે જે કન્સિસ્ટન્સીમાં ગ્રેવી જોઈએ છે તે કન્સિસ્ટન્સીમાં ગ્રેવી રહેવા દઈ ગેસ સ્લો કરી અને તેમાં થોડું લીલું લસણ અને કોથમીર નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। પછી તેને 1 મિનિટ થવા દઈ અને ગેસ બંધ કરી દઈશું। ફાઇનલી મારા ફેવરેટ સુરતી ખત્રી સ્ટાઇલ એગ ભેજા રેડી થઈ ગયા છે। મને તો આ એગ ભેજા બહુ જ ભાવે છે, તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી તે અમને જરૂરથી જણાવજો। બાય એવરીવન, ફરીથી મળીશું આવી જ એક રેસીપી સાથે।